ભક્તવર અંગદજીની અભિલાષાને ભગવાન જગન્નાથજીએ પૂર્ણ કરી અને તેમની પાસે એક અમૂલ્ય હીરો હતો. તેને બધા રાજાઓએ મળીને માગ્યો. ઘણા બધા રાજાએ મળીને માગ્યો અને હીરો લઈ લેવાના બધા ઉપાય સામ દામ દંડ ભેદ વગેરે કર્યા, પરંતુ ભક્ત અંગદજી પોતાના વિચારના પાકા હતા. તેમણે હીરો ન આપ્યો. એકવાર રાજાએ તેમને સંકટમાં નાખીને હીરો લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે એવું કહીને જળમાં નાખી દીધો કે પ્રભુ, આ હીરો આપની વસ્તુ છે, એનો સ્વીકાર કરો. પુરુષોત્તમ પ્રભુએ 700 કોષથી પોતાનો હાથ લંબાવીને તે લઈ લીધો અને અંગમાં ધારણ કરી લીધો. આ પ્રમાણે ભક્તના મનોરથને પ્રભુએ પૂર્ણ કર્યો. આવા રાયસેનગઢના રાજા શિલાહદીસિંહ હતા. તેમના કાકા અંગદસિંહજી હતા. આ રજવાડાના જ હતા, કે સામાન્ય નહોતા, રાજાના કાકા હતા અંગદસિંહજી. પહેલા ભગવદ વિમુખ હતા, પરંતુ તેમની પત્ની ભગવત ભક્તા હતી. એકવાર તેમના ગુરુદેવ ઘરે આવ્યા અને ભક્ત શિષ્યાની પ્રાર્થના પર તેઓ સુખપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની કથા કહેવા લાગ્યા. એ દરમિયાન અંગદજી આવી ગયા. ધમકાવીને ગુરુદેવને કહ્યું, સ્ત્રી જાતિની સાથે અહીં શું કરી રહ્યા છો? આ સાંભળીને ગુરુદેવ ત્યાંથી ચાલ્યા ગયા. અંગદજીની સ્ત્રીએ પોતાના ગુરુદેવના અપમાનથી દુઃખી થઈને અન્નજળનો પરિત્યાગ કરી દીધો. શ્રી અંગદજી તો સાંસારિક સુખોને વંશીભૂત હતા. તેથી પત્નીને મનાવતા તેમણે સ્ત્રીના પગ પકડી લીધા અને કહ્યું, હવે તો તમે જે કહેશો તે પ્રમાણે હું કરીશ. સીધો આ ગુલામી થઈ જાય માણાની. આપણે આ સુખ મોટામાં મોટું, આજ કોઈ પણ સ્ત્રી પુરુષ કોઈ પણ લઈ લો, છે તો ગુલામીની અંદર જ તે. આશા સુખ તરફ એની દ્રષ્ટિ ક્યારેય ગયા જ નથી. આપણે બેઠા એમાં લીધે આપણે, હું ન માનતો કે ભાઈ આપણે સમજી ગયા, કે આપણે એમાંથી બહાર નીકળી ગયા, જરાય નહીં. અહીંયા બેઠા હોય ત્યાં સુધી આપણે વાત કરતા હોઈએ. એવી તો કોકની જ તે એવી વૃત્તિ ઊભી થઈ જાય કે સતત નામ ચિંતન અને સતત ભગવાનની યાદ રહેતી હોય. બાકી તો અહીંથી આપણે ઊભા થાય એટલે તરત બીજું આવે. એ તો આવે એમ છે. એટલે મતલબ જે માણસનું સતત હાલવા મળે ચિંતન અંદરથી, એમાં તો કહેવાનું નથી. એ અંદરનો જે આનંદ ઉદ્ભવ થાય એ અલગ મોજ આવે. અને એ આનંદ મળી ગયો તો દુનિયાનો એકે આનંદ ગોતવા જવાનું ન રહે. એ તો ફેંકવું છે, લે નહીં. એવો આનંદ છે. હું છે જો આ જગતમાં એમ કીધું છે કે જગત છે ને કાળા કોલસા કેવા હોય, હા, એ તો જેને દેખાતું હોય ને એના અંદર આનંદ હોય. હા કે નહીં? ઝાંઝવાના જળમાફક દેખાતું હોય એવું તો થાય તો આનંદ આવી જાય. કોલ થાય તો આવી જાય સાંદા એ બધું. હા એમ છે તો આવી જાય. આવી જાય આનંદ તો થાય. તો તમે બીજા નંબરમાં તો કઈ રહી નહીં શકો, કઈ બેહી નહીં શકો. તો બેહી ન કઈ તમારે એ છે નથી, એવું કઈ ખોટું થઈ જાય. તમે વ્યવહારિકમાં રહ્યો પણ એક વસ્તુ તમારાથી છૂટી જાય. શું થાય? વ્યવહારિક દ્રષ્ટિએ તમે સાંસારિક છો એટલે સંસારમાં રહીને જ કામ કરવાનું હોય, પણ વ્યવહારની દ્રષ્ટિએ તમે વ્યવહારમાં વાત કરતા હો, પછી તમારા વ્યવહાર ન હોય. જેને અંદરનો આનંદ ટકી ન રહે એને બીજું કાંઈ નહીં. મતલબ વ્યવહારિક મારે તમારું કામ છે, હું તમારે વાત કરી લઉં, એ કરવા ખાतिर, કામ ખાतिर. બાકી મારું ત્યાં કામ પૂરું થઈ ગયું, અંદરનો એને કીધું નિષ્કામ ભાવ. હા એમાં એને ખબર ન હોય. એને ખબર ન હોય. વ્યવહાર પૂરતી વાત હોય, બાકી કાંઈ ન હોય. એમાં એ ભગવાનનું ભજન, તો એ ભગવાનનું ભજન થઈ જાય. અને તમે કાંઈ પણ કામ કરો, આખો દિવસનું નામ ચિંતન કરતાં કરતાં તમે ગમે કામ કરતા હોય તો એ સાંજે ભગવાનના અર્પણ કરી દો તોય તમારું ભજન થઈ જાય. પછી ભલે ને તમે સીવવાનું જ કામ કરો માની લો, પણ તમારામાં સતત નામ ચિંતન શીરવું હોય અને પછી તમે ભગવાનને સાંજે પ્રાર્થના કરો કે ભાઈ જે મારથી છુઈ આ પરિવારનું ભરણ પોષણ કરવા, કઈ સાધુ સંતોની સેવા કરવા, બધું જે ગણવાઈ જાય આમાં છે બધું, એ તારા શરણે અર્પણ કરું તોય તમારું ભજન થયું. તે અંગદજીએ તો સાંસારિક સુખોને વંશીભૂત હતા. તેથી પત્નીને મનાવતા તેમણે સ્ત્રીના પગ પકડી લીધા અને કહ્યું, હવે તો તમે કહેશો તે જ પ્રમાણે હું કરીશ. ને તે સમયે મારી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી, તેથી અનુચિત શબ્દો મોઢેથી નીકળી ગયા. પતિદેવના દૈન્યને જોઈને તે ભક્તાનું હૃદય દયાથી ભરાઈ ગયું અને તેણે કહ્યું, હવે તમે મારા શરણ છોડીને ગુરુદેવના શરણમાં જઈને પડો. તેમણે પ્રસન્ન કરીને તેમને પોતાના ગુરુ બનાવો. કામ થઈ જાય. સ્ત્રીની આ વાત સાંભળીને અંગદજી ગુરુ પાસે ગયા અને બહુ જ પ્રેમથી તેમણે
ઘેર લઈ આવ્યા અને દિન ભાવે વિનંતી કરીને તેમના શિષ્ય બની ગયા. અને તેમણે આદરપૂર્વક ભોજન કરાવીને તેમણે ઉશિષ્ટ પ્રસાદ લીધો. હવે શ્રી અંગદજીના હૃદયમાં ભક્ત ભગવાન અને ગુરુદેવમાં એક નવો પ્રેમ પ્રગટ થઈ ગયો અને પોતાના ભત્રીજા રાજા શિલાહદી સિંહજીના આદેશાનુસાર એકવાર તેમણે એક શત્રુ રાજા પર આક્રમણ કર્યું અને વિજય પ્રાપ્ત કરી લીધો. રાજભવનની લૂંટમાં અંગદજીને રાજાની ટોપી મળી ગઈ, જેમાં 100 હીરા જડેલા હતા. તેમાંથી એક હીરો બધાથી કિંમતી હતો. ટોપીના 99 હીરા વેચીને તેમણે સંત ભગવતની સેવા કરી અને એક નંગ જે સૌથી કિંમતી હતો તેમણે પોતાની પાસે રાખી લીધો અને તે હીરો શ્રી જગન્નાથજીને અર્પણ કરવાનો નિશ્ચય કર્યો. લશ્કરના સૈનિકોમાં સરસાત થતાં તે સૌ હીરા જડેલી ટોપીની વાત રાજા શિલાહદીસિંહને સાંભળી. રાજાએ કહ્યું કે સાસાજી, જો તમે આ એક હીરો આપી દેશો તો 99 હીરા હું માફ કરી દઈશ. પરંતુ અંગદજીએ હીરો આપવાની વાત માની નહીં. ત્યારે અંગદજીની એક બહેન જે તેમણે ઘેર રસોઈ બનાવ્યા કરતી હતી, રાજાએ તેનો શરણ સ્પર્શ કરીને લોભ લાલચ આપીને ભેદ નીતિથી તેમણે કહ્યું કે તમે અંગદને વિષ આપીને મારી નાખો, પછી હું તમને ઘણું ધન અને જમીન આપીશ. તેણે રાજાની વાત માની લીધી અને વિષ ભોજનમાં નાખી દીધો અને ભગવાનનો ભોગ પણ ધરાવી દીધો. પછી બોલાવીને કહ્યું કે આવો ભોજન કરી લો. થાળી પીરસીને તેમની સામે મૂકી દીધી. શ્રી અંગદજીની બહેનની એક પુત્રી હતી. આ બધા ભોજન કરતા હતા અને રાધાજીની સખી માનીને તે પણ સાથે બેસાડતા હતા. પોતાની છોકરીને ભોજનથી બચાવવા માટે તેણે કોઈના ઘરમાં છુપાવી દીધી હતી. અંગદજી તેના વિના ભોજન કરતા ન હતા. પોતાની છોકરીમાં પોતાના ભાઈનો આવો અપાર પ્રેમ જોઈને તેના મનમાં ભાઈ પરનો પ્રેમ ઉભરાઈ આવ્યો અને ભાઈના મૃત્યુથી ડરીને રડવા લાગી. ગળે લગાવીને રડતા તેણે બધી વાત કહી દીધી. હવે તમે આ ખાશો નહીં. આવું બોલીને તે વિષયુક્ત ભોજનની થાળી લઈને જવા લાગી. આ જોઈને અંગદે કહ્યું કે તે વિષયુક્ત ભોજન ભગવાનને ભોગ ધરાવી દીધો અને હવે ખાતા રોકે છે. આવું કહીને તેમણે બહેનને ધકેલીને બહાર કાઢી મૂકીને ભગવત ઈચ્છા બળવાન માનીને ફરી દરવાજો બંધ કરીને બધું ભોજન ખાઈને સૂઈ ગયા. તેમની ઉપર વિષનો કોઈ પ્રભાવ ન થયો અને પ્રસાદ પ્રેમથી તેમના મુખ પર નવી ચમક આવી ગઈ. પરંતુ તેમના મનમાં આ વાતનું અસહ્ય કષ્ટ હતું કે વિષયયુક્ત પદાર્થોનો ભગવાનને ભોગ ધરાવ્યો. શ્રી અંગદજીએ વિચારપૂર્વક હીરો ભગવાનને ધારણ કરાવવાની ઈચ્છાથી શ્રી જગન્નાથપુરી જવા રવાના થયા. સમાચાર મળતા જ ગુસ્સે થઈને રાજાએ સિપાહીઓને મોકલ્યા. તેમણે આવીને અંગદજીને ચારે બાજુથી ઘેરી લીધા. રાજપુરુષોએ કહ્યું, તમે હીરો અમારી સામે મૂકી દો, અન્યથા યુદ્ધ માટે તૈયાર થાઓ. આ સાંભળીને અંગદજીએ કહ્યું, તમે લોકો થોડીવાર થોભો, હું આ કુંડમાં સ્નાન કરીને હમણાં જ તમને હીરો આપી દઉં છું. તેમના મનમાં તો ભગવત પ્રેમ ઓતપ્રોત હતો. તેથી તેમણે ન માનીને એવું કહીને હીરો જળમાં નાખતા કહ્યું કે પ્રભુ, આ આપની વસ્તુ છે, કૃપયા આપ એને ગ્રહણ કરી લો. પ્રેમ ભરી ભક્તની આ વાણી શ્રી જગન્નાથજીને બહુ પ્રિય લાગી. અજાન બાહુ પ્રભુએ 700 કોશ હાથ લાંબો કરીને તે હીરો લઈ લીધો અને અત્યંત સુખ પામીને તેને પોતાના વક્ષસ્થળ પર ધારણ કરી લીધો. આ બે ભક્તોને એવું આવ્યું એ પહેલા કોણ ગયું હતું? એટલે આમાં દઈએ ના કયું આગળ શરૂ થયું તરત એ તો એનું ટૂંકમાં ચરિત્ર બતાવ્યું. એ તો પહેલા એનું ચરિત્ર આખું બતાવી જાય, પછી આગળ બતાવે. શ્રી અંગદજી આ હીરાને કુંડમાં ફેંકીને દુઃખી મને ઘેર આવી ગયા. બીજી બાજુ રાજપુરુષ લોકો જળમાં કૂદી પડ્યા અને હીરો શોધવા લાગ્યા. બહુ જ પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે હીરો તેમને ન મળ્યો તો તે લોકો વ્યાકુળ થઈ ગયા. સમાચાર મળતા રાજા પણ ત્યાં આવી ગયો અને તેણે કુંડનું બધું પાણી બહાર કાઢ્યું, છતાં પણ હીરો ન મળ્યો. તો કીસડમાં શોધ્યો, તેમાં પણ ન મળવાથી રાજા દુઃખના સાગરમાં ડૂબી ગયો. આ બાજુ શ્રી જગન્નાથજીએ પંડાઓને આજ્ઞા આપી કે તમે જઈને
અંગદસિંહને કહીજો કે તમારો હીરો પ્રભુને મળી ગયો છે અને તેમણે ધારણ કરી લીધો છે. આ મંગલમય સમાચાર પંડાઓએ આવીને કહ્યા તો આમને એટલો આનંદ થયો કે પોતાના શરીરની શુદ્ધબુદ્ધ ન રહી. શ્રી અંગદજીએ પુરીમાં જઈને જોયું તો તે હીરો ભગવાનના હૃદય પર ઝગમગી રહ્યો હતો. શ્રી અંગદજીના ભક્તિના ચમત્કાર સાંભળીને રાજાના હૃદયમાં બહુ દુઃખ થયું. તેમણે અન્ન ખાવાનું છોડી દીધું તથા તેમને લઈ આવવા માટે બ્રાહ્મણોને જગન્નાથપુરી મોકલ્યા અને કહ્યું કે જે રીતે થઈ શકે કોઈ પણ પ્રકારે તેમને અહીં લઈ આવો. જો તેઓ મારા નગરમાં આવે તો હું પોતાને ભાગ્યશાળી માનીશ. બ્રાહ્મણોએ રાજાના કહ્યા પ્રમાણે પુરીમાં જઈને અંગદજીને રાજાની વ્યથા કહી અને પ્રાર્થના કરી કે તમે ત્યાં પધારો. તેઓ કોઈ પણ પ્રકારે જવા તૈયાર ન થયા. ત્યારે બ્રાહ્મણો ઉપવાસ પર બેસી ગયા. ત્યારે શ્રી અંગદજીને દયા આવી ગઈ અને રાજાની પ્રસન્નતા માટે તેઓ ચાલ્યા ગયા. જ્યારે તેઓ નગરની સમીપ આવ્યા તો રાજાને સમાચાર મળતા તે તત્કાળ દોડીને આવ્યો અને તેમના શરણોમાં પડી ગયો અને તેમણે રાજાને છાતીએ લગાવી લીધા. આંખોથી આંસુ વહેવા લાગ્યા. રાજાએ પોતાનું સર્વસ્વ તેમના શરણોમાં સમર્પિત કરી દીધું. આ પ્રમાણે નવજીવન પ્રાપ્ત કરીને જીવન પર્યંત રાજાએ ભક્તિમય આચરણ કર્યું. આવા હતા શ્રી અંગદજી મહારાજ. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા